ભારતીય સંસ્કૃતિમાં જ્યારે જ્યારે પણ વિજયની વાત આવે ત્યારે આપણે એને ઉત્સવ સ્વરૂપે લેતા હોઈએ છીએ. સવારનો મસ્ત તાજગીભર્યો દિવસ છે આજે અને ભારત માટે ગૌરવાન્વિત પળો છે આ, કારણ કે આપણે આજે વિજય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. કેટલાને ખબર છે આજે વિજય દિવસ છે? હાથ ઊંચો કરજો. મિત્રો, આપણે પાકટ વય એટલે કે પરિપક્વતાની ઉંમરે છીએ, છતાં પણ હજુ 40% વિદ્યાર્થીઓને ખબર નથી કે આજનો દિવસ વિજય દિવસ કેમ છે. આગળ જાણીશું. ભારતીય સંસ્કૃતિમાં ક્યારે ક્યારે વિજય દિવસ આવે છે, તહેવાર સ્વરૂપે ઉજવીએ છીએ આપણે, કોઈને ખબર છે? તો આપણે વિજયાદશમીનો દિવસ ઉજવીએ છીએ, દશેરા જેને કહીએ છીએ ને. માં આદ્ય શક્તિએ 9 દિવસ સુધી યુદ્ધ લડ્યું હતું અસુરો સામે અને 10મા દિવસે વિજય થયો એટલે એને આપણે વિજયાદશમી કહીએ છીએ. એ જ રીતે આપણું મહાપર્વ દીપાવલીને પણ ઉજવીએ છીએ ને. શા માટે? તો રાવણ સામે પ્રભુ રામનો વિજય થયો અને ભગવાન રામ અયોધ્યામાં જે પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર ભારત વર્ષે એની ઉજવણી કરી હતી અને એને પણ આપણે વિજયના સ્વરૂપે, દીપાવલીના સ્વરૂપે એને ઉજવીએ છીએ. આ તો સંસ્કૃતિની વાતો છે, પરંતુ આ સિવાય પણ આઝાદ ભારતમાં આપણે 2 મોટા યુદ્ધો જીત્યા. એ પૈકીનું એક એટલે 16 ડિસેમ્બર 1971 નું બાંગ્લાદેશ ને સ્વતંત્ર કરાવવા માટે ભારતે યુદ્ધ લડ્યું અને પાકિસ્તાનને હરાવ્યું. એ આજનો દિવસ 16 ડિસેમ્બર, એટલે આજે એની યાદમાં આપણે વિજય દિવસ ઉજવીએ છીએ. સંસ્કૃતિની વાત આવે એટલે હું તમને જણાવી દઉં મિત્રો કે આપણી દિવાલ ઉપર, આપણી ઓફિસોમાં, આપણા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનો અને અર્જુનનો એક ફોટો હોય છે અને એમાં સંદેશ આપેલો હોય છે. ઘણા બધા એ પંક્તિઓ વાંચી હશે. આપણા સનાતન ધર્મનું જે પુસ્તક છે ગીતા, જીવન જીવવાનો મર્મ છે, નવી શિક્ષણ નીતિમાં જેનો સમાવેશ થઈ ચૂક્યો છે, તે ગીતાના 4થા અધ્યાયમાં શ્લોક નંબર 7 અને 8 આવે છે. પંક્તિઓ છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્કૃતાં ધર્મ સંસ્થાતમાય સંભવામિ યુગે યુગે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે આ સંદેશ આપ્યો હતો કે દુનિયામાં માત્ર ભારત ભૂમિ નહીં પરંતુ આખા વિશ્વમાં જ્યારે જ્યારે પણ ધર્મનો વિનાશ થશે, જ્યારે જ્યારે સત્ય સામે અસત્ય ભારે પડશે, આસુરી શક્તિઓ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર માનવતાને સર્વનાશ કરશે, ત્યારે ત્યારે હું આસુરી શક્તિના વિનાશ માટે કોઈ પણ સ્વરૂપે પ્રગટ થઈશ. અને આ પ્રગટીકરણ થયું એ બાંગ્લાદેશના જે માનવ અધિકારોનું હનન થતું હતું 1971 માં. એ વખતે ભારતે એનો પરચો બતાવ્યો. ભારત ભૂમિ સનાતન ભૂમિ છે, અહીંયા કોઈને અન્યાય ન થવો જોઈએ. આપણે હમણાં જ માનવ અધિકાર દિવસ પણ ઉજવ્યો 10 તારીખે. તો શું છે માનવ સંસ્કૃતિ, શું છે માનવતા? આ બધું ભારતને કોઈએ શીખવાડવાની જરૂર નથી, કારણ કે સનાતન કાળથી ભારત તો માનવ હિતો માટે જીવતો આવ્યો દેશ છે. અહીંની સંસ્કૃતિના કણ-કણમાં માત્ર માનવ નહીં પરંતુ પશુ, પંખી સર્વ માટે જીવવાનો આ દિવસ છે. ખાસ કરીને તમે અને હું, આપણે સૌ જાણીએ છીએ કે આપણે જ્યારે સવારે વહેલા ઉઠીએ ત્યારે આપણા વડીલો એક પરંપરામાં જીવતા હતા અને આપણે અત્યારે પણ જીવીએ છીએ કે પ્રભાત ફેરી અંતર્ગત આપણે પક્ષીઓ માટે ચણ લઈ અને
મંદિરોમાં જ્યાં જ્યાં ચબૂતરો દેખાય ત્યાં જ્યાં પક્ષીઓ માટે પક્ષીઓ જીવી શકે એ માટે આપણે આપણા ઘરમાંથી મોટી દાન સવારે દાન આપી અને જળ આપી અને આપણા દિવસની શુભારંભ કરીએ છીએ. આપણા સૌની માતા જ્યારે રસોઈ બનાવે છે ઘરમાં, અન્નપૂર્ણા જ્યારે રસોડામાં પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ રોટલી આપણે કોના માટે નાખીએ છીએ? ગાય માટે. આપણા પિતા જ્યારે ભોજન કરી રહ્યા છે ત્યારે છેલ્લી રોટલી હોય છે કૂતરા માટે હોય છે. જો આપણે ગાય, કૂતરા અને પક્ષીઓ માટે આટલી ચિંતા કરવા વાળી આપણી કોમ હોય, આપણી હિન્દુ સમાજ હોય, આપણી સનાતન સંસ્કૃતિ હોય, આ ભારતીય ભૂમિ હોય, ત્યાં માનવતા ને કોઈ છેડછાડ કરે ભારત કદી ચલવી લેતું નથી. બસ આવું જ કંઈક આપણા પાડોશી દેશ સાથે થતું હતું, બાંગ્લાદેશમાં. વર્તમાનમાં આપ સૌ પરિસ્થિતિ બાંગ્લાદેશની જાણો છો. હમણાં જ ભારતમાં શરણ લીધું બાંગ્લાદેશના વડાપ્રધાને શેખ હસીનાએ. કેટલા શેખ હસીનાનું નામ જાણે છે? બહુ ઓછા લોકોને ખબર. બાંગ્લાદેશના વડાપ્રધાન હતા. એમના પિતા, જે બાંગ્લાદેશના પિતા કહેવાય, અને એમણે ચૂંટણી જીતી. શેખ મુજીબુર રહેમાન એમનું નામ હતું. 1971માં જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાન ચૂંટણી જાહેર કરે છે, 313 સીટો માટે ઇલેક્શન થાય છે. આવામી લીગ જે પાર્ટી છે એ શેખ હસીનાના પિતાશ્રી એનું નેતૃત્વ કરતા હોય છે. અને ત્યારે 313 માંથી પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગ હતા. અત્યારે પણ છે બાંગ્લાદેશ અને પાકિસ્તાન, તમે જોઈ શકો. તો એના જે અત્યારે બાંગ્લાદેશ છે એની 169 સીટો હોય છે. એમાંથી 167 સીટ શેખ મુજીબુર રહેમાન જીતી જાય છે, મુસ્લિમ આવામી લીગ. એટલે 313 માંથી સ્પષ્ટ બહુમતી છે એ એમને પ્રાપ્ત થાય છે. એટલે લોકશાહી પરંપરામાં એ ચૂંટણી જીતી જાય છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાન જે પીપલ્સ પાર્ટી હોય છે આ ચૂંટણીની જીતને માનતી નથી. લોકશાહીને શર્મસાર કરતા ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દે છે. ટીકા ખાન કરીને જનરલ હોય છે અને બાંગ્લાદેશ અત્યારે વર્તમાન છે એનું શાસન સંભાળી દે છે. 1969 થી બાંગ્લાદેશમાં જે અસ્થિરતા આવે છે, 2 વર્ષ સુધી અસ્થિરતા રહે છે. ભારતમાં 1 કરોડથી વધારે બાંગ્લાદેશીઓ શરણ માટે સીમા પર આવીને ઊભા છે. અને આવા સમયે ભારતના વડાપ્રધાન હોય છે ઇન્દિરા ગાંધી, અને એમને જનરલ જે શ્યામ માણેકશા છે આપણા લશ્કરના વડા હોય છે, સમગ્ર પરિસ્થિતિની વાકેફ કરે છે કે અત્યારે બંને પાડોશી દેશોની હરકત કંઈ ઠીક નથી. ત્યારે ઇન્દિરા ગાંધીએ 25 માર્ચ 1971 ના દિવસે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી લશ્કર સાથે. એપ્રિલની અંદર તેમણે રાજકીય રીતે આ પરિસ્થિતિ દેશના વિવિધ રાજકીય પક્ષોને પણ જણાવી કે આ પરિસ્થિતિ અત્યારે બાંગ્લાદેશની થઈ રહી છે. ત્યાં લોકશાહી રહી નથી, અત્યારે પણ નથી. અત્યારે આપણે જોઈએ છીએ વર્તમાનમાં, તો વર્તમાનમાં એમના વડાપ્રધાનને દેશ છોડવો પડ્યો કે જેણે આખા માનવતાને જે નેવે મૂકીને એવા તત્વોને અંકુશમાં લઈ અને દેશમાં લોકશાહી સ્થાપી. એવા જે મુજફ્ફર રહેમાન અલી છે એમની દીકરી વડાપ્રધાન હતી, એને પણ દેશ છોડીને ભાગવું પડ્યું. એવી ત્યાં સંસ્કૃતિના લોકો શાસન કરી રહ્યા છે. તો આ બધી રાજકીય પરિસ્થિતિ વચ્ચે જનરલ
માણેકશાહે જ્યારે ઇન્દિરા ગાંધીને જણાવ્યું ત્યારે લશ્કરને છૂટો દોર આપવામાં આવ્યો કે ભાઈ તમે ગમે તે રીતે એપ્રિલ માસની અંદર બાંગ્લાદેશને મુક્ત કરાવી અને એમના લોકોને એમનું શાસન એમની માનવતા પાછી અપાવો. ત્યાં સુધીમાં 3 લાખ લોકોની કતલેઆમ બાંગ્લાદેશમાં થાય છે. આ તો ઓફિશિયલ આંકડો છે 3 લાખ, પરંતુ આ આંકડો 30 લાખ સુધી પણ પહોંચ્યો હોવાનું ઇન્ટરનેશનલ રિપોર્ટ કહે છે. હવે આટલા લોકોની હત્યાઓ થતી હોય, આટલા ક્રૂર માણસો ત્યાં રહેતા હોય, આવી સંસ્કૃતિના લોકો ત્યાં રહેતા હોય ક્રૂર, ત્યારે ભારત કેમ ચૂપ રહી છે? એ લોકોના માનવ અધિકાર માટે ભારત કૃષ્ણ બનીને ઊભું થયું અને ભારતે યુદ્ધ લડવાનું નક્કી કર્યું. એપ્રિલમાં સેનાને કહી દેવામાં આવ્યું, વીવી ગિરી આપણા રાષ્ટ્રપતિ હતા એ વખતે, ભાઈ સેનાને તમે આદેશ આપી દો યુદ્ધની તૈયારી કરે. અને ભારતીય સેનાએ યુદ્ધની શરૂઆત કરી. માણેકશાહ સાથે ચર્ચા થઈ એટલે એ વખતે એમણે કહ્યું ઇન્દિરા ગાંધીજીને કે અત્યારે ભૌગોલિક પરિસ્થિતિ ઠીક નથી. ત્યાં માર્ચ એપ્રિલનો મહિનો હોય એટલે નદીઓમાં પાણી હોય બાંગ્લાદેશની સરહદો ઉપર, અને યુદ્ધ માટેની સ્થિતિ સારી નહોતી. એટલે ભારતે જનજાગૃતિ માટે ત્યાં મુક્તિ વાહિની કરીને, જેમ આપણે જૂનાગઢ જીત્યું એ સૌને ખબર હશે, આરજી હુકુમત કરીને એક લોકલ દળ ઊભું કર્યું હતું, સ્થાનિક લોકોમાં આપણે જે જાગૃતિ લાવી અને જૂનાગઢ જીત્યું હતું. એ જ તર્જ ઉપર ત્યાં મુક્તિ વાહિની બનાવવામાં આવી. 1.25 લાખ લોકો પોતાના અધિકારો માટે બહાર આવ્યા અને 5 લાખ ભારતીય સેનાના જવાનોએ બાંગ્લાદેશનું એક પત્તાનું, જે કહેવાય કે ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવી લીધો અને 3 ડિસેમ્બરના દિવસે યુદ્ધ શરૂ કર્યું. યુદ્ધ જ્યારે શરૂ કરતા હોય છે ત્યારે પાકિસ્તાનના જનરલ એ નિઝામી અને યાહ્યા ખાન એ એરફિલ્ડ પર નીકળે છે. જીપ લઈને જેવા નીકળે છે ત્યારે એમની જીપ ઉપર એક ગીધ આવીને બેસે છે. એ ગીધને આપણે જોતા હોઈએ કે આપણા પોલીસ વડા હોય એમની જોડે પણ એક 1.5 ફૂટની સ્ટીક હોય છે લાકડાની. એ ગીધને સ્ટીક મારે છે પણ એ ગીધ હલતું નથી. એમને સંકેત આપી રહ્યું હોય છે કે તમે આ ધર્મની લડાઈ માટે આગળ ન વધશો. કુદરતી સંકેતોને આપણે તો માનવા વાળા છીએ, પ્રકૃતિને સાથે લઈને જીવવા વાળા છીએ, પરંતુ સામે પક્ષે એવું કોઈ નથી. એ તો પ્રકૃતિ હનન, પ્રકૃતિ દોહન, માનવતાને શર્મસાર કરવા વાળી પ્રજા છે. એમના કશું જોવાનું ન હોય. એ સ્ટીક મારીને પક્ષીને ભગાડે છે અને ત્યાંથી નીકળે છે, ત્યાંથી અપશુકન શરૂ થાય છે. આવા જ અપશુકન આપણે જોઈએ કે રામાયણમાં જ્યારે માં સીતાનું હરણ થાય છે અને સીતામાં જ્યારે હવાઈ માર્ગે રાવણ લઈને જતો હોય છે ત્યારે પક્ષીરાજ જટાયુ વચ્ચે આવે છે. આપણે સૌએ કથા જોઈએ છે. અને જટાયુ રાવણને રોકે છે કે તું એક સતીનું હરણ કરીને લઈ જઈ રહ્યો છે, અહીંયા માનવતા ભંગ થાય છે. સ્ત્રીનું રક્ષણ કરવું એક પક્ષીને સમજ હોય છે, ત્યારે આ ગીધડાઓને સમજ નહોતી. પાકિસ્તાનના લોકો ગીધડાઓ કહેવાય છે. એમના લશ્કર ભણેલા લશ્કરના જે વડાઓ છે એ ગીધની ભાષા ન સમજ્યા, પછી એમને યુદ્ધની ભાષા સમજાવવી પડી. જટાયુ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ સીતામાને બચાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમ છતાં અધર્મી રાવણનો અંત નિશ્ચિત હોય છે અને રામના હાથે છેલ્લે મરે છે. એવી જ રીતે બાંગ્લાદેશના લોકોનું માનવ અધિકારોનું હનન કરતું પાકિસ્તાન પણ જ્યારે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર સત્તા, માત્ર એક દેશ ઉપર કબજો કરવાની રીતે બાંગ્લાદેશ તરફ આગળ વધે છે, ત્યારે ભારતે પોતાનો પંજો દેખાડ્યો. ભારતીય સેનાએ 5 લાખ સૈનિકોની કુમક બાંગ્લાદેશ તરફ રવાના કરી દીધી હતી. 3 ડિસેમ્બરે
જે પાકિસ્તાને છે એર હુમલા શરૂ કર્યા ભારત ઉપર. સૌથી પહેલો હુમલો આગ્રા પર થયો. ગુજરાત પણ એનો ભોગ બન્યું. ગુજરાતમાં જે આપણે કહીએ છીએ કે ઓખા મંડળ વર્ષોથી ક્રાંતિકારી ભૂમિ રહી છે અને ઓખા મંડળને જ્યારે પાકિસ્તાને છંછેડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યાંના લોકોએ પણ અવાજ ઉઠાવ્યો કે ના, બાંગ્લાદેશને બચાવો. સમગ્ર ભારતીય પ્રજા બાંગ્લાદેશના પડખે એના માનવ અધિકારો માટે ઊભી રહી હતી. તરત જ ભારતે ઓપરેશનના 4 નામ આપ્યા: વાયુસેનાનું ઓપરેશન, થલ સેનાનું ઓપરેશન અને નૌસેનાનું ઓપરેશન. સાથે સાથે રાજકીય ઓપરેશન પણ શરૂ થયા. ઇન્દિરા ગાંધીએ એ વખતના વૈશ્વિક નેતાઓનો સંપર્ક કર્યો. અમેરિકન પ્રેસિડેન્ટ નિક્સનને ફોન કરવામાં આવ્યો કે ભારત બાંગ્લાદેશના માનવ અધિકારો માટે યુદ્ધ લડવા જઈ રહ્યું છે, તમે સાથ આપશો? તો એ વખતે પ્રેસિડેન્ટ નિક્સને પાકિસ્તાનને સાથ આપ્યો. તો બીજી સામેના પક્ષે તરત જ ભારતે સોવિયત સંઘ એટલે કે રશિયાનો સપોર્ટ માંગ્યો અને ભારત સાથે રશિયાની સૈન્ય સંધિ પણ થયેલી હતી. સૈન્ય સંધિ અનુરૂપ રશિયાએ તરત જ ભારતને એક મિત્ર તરીકે સહયોગ આપ્યો અને એમની નૌસેનાને આદેશ કર્યો કે તમે ભારતના રક્ષણ માટે પહોંચી જાઓ. તરત રશિયન નૌકાપલો ભારત આવવા રવાના થાય છે. સામે પક્ષે અમેરિકાએ આડોડાઈ કરી હતી તો એનું નૌસેના પણ થોભી જાય છે કે ના, ભારતની સાથે રશિયા ઊભું છે, હવે નહીં ગમે. તુરંત જ આ સમગ્ર જે કાર્યવાહી હોય છે તેને ભારત તેજીથી અંજામ આપે છે. 4 ઓપરેશનમાં 12 દિવસમાં પાકિસ્તાનનો ખાત્મો બોલી જાય છે. 12મા દિવસે પાકિસ્તાનને 12મું યાદ કરાવી દીધું. 12મું શું કહેવાય તમને ખબર છે બધાને? આપણે કોઈ પણ દેવલોક પામે પછી 12મા પછી 13માની વિધિ હોય. 13માના દિવસે આઝાદ ભારતે સૌથી મોટી શરણાગતિ પાકિસ્તાનને કરાવી પડી. 93,000 પાકિસ્તાનના જે સૈનિકો છે એમણે ભારતની શરણ માંગી કે બાપા છોડી દો, હવે અમે મરીશું. સશસ્ત્ર સેનાનો સૌથી મોટી શરણાગતિ હતી. ભારતના જનરલ હતા એ વખતે જગદીશસિંહ અરોરા અને પાકિસ્તાનના એ નિઝામીએ પગે પડી અને ભારતની માફી માંગી અને 93,000 સૈનિકો એમના છોડી દીધા. ભારતે આ યુદ્ધમાં લગભગ 6,000 ચોરસ માઇલ જેટલો ભૂભાગ જીતી લીધો. આપણા 58 ઓફિસરો એ વખતે લાપતા થયા. 93,000 લોકો ભારતે માનવતા ખાતર એમના સૈનિકો આપી દીધા, પરંતુ ભારતના 56-58 જે ઓફિસરો ગુમ હતા એ આપણી એ વખતની રાજકીય ઈચ્છા શક્તિએ પાછા ન આપી શક્યા. દેશના જે વીર શહીદો છે એ આજે પણ પાછા નથી આવ્યા. ભારત સરકારે કૂટનીતિક પ્રયત્નો ખૂબ કર્યા. 1972માં સિમલા કરાર થયો. આપણી રાજકીય ઈચ્છા શક્તિ એ વખતની ઘણી નબળી કહેવાય કે 6,000 માઇલ જીતેલો વિસ્તાર આપણે બાંગ્લાદેશને પરત આપ્યો. અને સાથે સાથે 1 કરોડ જે શરણાર્થીઓ અત્યારે પણ માથાનો દુખાવો બની રહ્યા છે ભારતના, એમને શરણ લીધેલું ભારત પાસે. આ લોકોને ખવડાવવું, પીવડાવવું અને સુવિધાઓ આપવી ભારત માટે ખૂબ મોટો બોજ પડ્યો. અને આ બોજ સામે ભારતે એમને મુક્તિ અપાવી. અને આ મુક્તિ પછી પણ આજે બાંગ્લાદેશ ભારતનો ઉપકાર માનવાના દ્રષ્ટિએ જેને આપણે ખેરાતમાં આપી આઝાદી, એ લોકો આજે હિન્દુઓનો નરસંહાર કરી રહ્યા છે. આ યોગ્ય છે? અત્યારે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે જે હિન્દુઓએ, જે લોકોએ એમને સ્વતંત્રતા અપાવી, એમને એમના વતી યુદ્ધ લડ્યું, માનવતા માટે યુદ્ધ લડ્યું,
અને ત્યાં આજે હજારો બેન દીકરીઓની આબરૂ લૂંટાઈ રહી છે, હજારો મંદિરો તૂટી રહ્યા છે, હજારો હિન્દુઓની હત્યા થઈ રહી છે, શું આ પરિસ્થિતિ વ્યાજબી છે? તો એના માટે પણ આપણે જાગૃત થવાની જરૂર છે. મિત્રો, ભારત એવી ભૂમિ છે કે જ્યારે પણ આપણે માની શકીએ કે યુદ્ધમાં વીર ગતિ પામે છે, એ કેવા ભારતના યુદ્ધવીરો હોય છે એનું હું તમને એક ઉદાહરણ આપું છું. તો ભારતની તવાંગ બોર્ડર છે અરુણાચલ પ્રદેશની. ના તવાંગ બોર્ડર પર એક મંદિર છે જસવંતસિંહ રાવતનું. જસવંતસિંહ રાવત એટલે કોણ? તો આપણે સલમાન ખાન અને આમિર ખાનને જોઈને હીરો ગણીએ છીએ ને, એ હીરો નથી. વાસ્તવમાં તો આપણા દેશ માટે જેણે કુરબાની આપી એ આપણા હીરો હોવા જોઈએ. હું તમને એક નાનું ઉદાહરણ આપું ટૂંકમાં. તો જસવંતસિંહ રાવત રાઇફલમેન હોય છે. નાની ઉંમરે માતા પિતાનો એકનો એક દીકરો એમને છોડી અને સીમાની સુરક્ષા કરવા જાય છે અને 1962 માં ચીન આપણી પર આક્રમણ કરે છે. આક્રમણ જ્યારે થાય છે ત્યારે એ સીમા ઉપર માત્ર 3 લોકો હોય છે ભારતની ચોકી ઉપર, અરુણાચલ પ્રદેશની તવાંગ પોસ્ટ. બીજી તરફ 300 ચીની લોકોની કુમક એ આક્રમણ કરે. સેના કહે છે જસવંતસિંહને કે તમે પાછા હટી જાઓ, તમારી સામે 300 લોકો છે. પરંતુ આ વીર પુરુષે, આ મહાયોદ્ધાએ નક્કી કર્યું છે કે આ માર ભારતી માટે લોહી રેડાય તો રેડાય, પણ આજે 300 ચીનાઓને મારી પકડવા છે. યુદ્ધ ભૂમિએ ચડેલો આ ભારતનો બળવીર 300 લોકો સામે ભારી પડે. આને લડતો જોઈ અને સામાન્ય નાગરિક તરીકે ત્યાં જીવન જીવતી બે બહેનો હોય છે, શેલા અને નૂરા. આ શેલા અને નૂરાને લાગે છે કે મારો એક ભાઈ યુદ્ધે જંગે ચડ્યો છે, એને ખાવાનું કેવી રીતે, એને આટલા 300 લોકો સામે લડે છે તો એને હથિયારો કેવી રીતે પડે છે. એ બે બહેનોએ પણ પોતાના દેશ માટે એક નાગરિક કેવો હોવો જોઈએ દેશનો, એનું ઉત્તમ ઉદાહરણ શેલા અને નૂરા છે. એ બંને દીકરીઓએ ચીની સેના પાસેથી જેટલા ચીની સૈનિકોને મારે છે એમના હથિયારો લઈ અને જસવંતસિંહ જોડે પહોંચાડે છે. સાથે સાથે એમના જે ભોજન છે 3 દિવસ સુધી આ શેલા અને નૂરા ભોજન પણ પહોંચાડે છે જસવંતસિંહને. 72 કલાકની આ લડાઈમાં એક પણ ચીની જીવતો નતો રહ્યો. અકેલા હિન્દુસ્તાની 300 पे पड़ा भारी. આ સ્લોગન આજે પણ અરુણાચલ પ્રદેશના લોકો યાદ કરે છે. 300 લોકોને 72 હોરા યાદ અપાવી દીધા હતા, મારી નાખ્યા. બોલો કેટલો દેશ પ્રેમ હશે. અને જીવતા જીવતો એને 300 માર્યા. એ પછી પરચા આપવાનું શરૂ કર્યું. મિત્રો, આજે જસવંતસિંહ રાવતની માનતાઓ મંગાય છે. કારણ શું? આજે પણ કોઈ પણ ચીની હરકત એ બોર્ડર પર જાય ને તો એનો પ્રેત, એનો જે કહેવાય કે એનો પડચો ત્યાં આપવામાં આવે છે. આજે પણ ભારતીય સેના માટે જસવંતસિંહ જીવિત છે. એના પગાર એકાઉન્ટમાં ભારતીય સેના પગાર મૂકે છે. એનું જે મંદિર બનાવેલું છે એમાં સવારે ઇસ્ત્રી કરીને કપડા એની વર્દી મૂકવામાં આવે છે, બૂટ પણ પોલિશ કરીને મૂકવામાં આવે છે, પાણીની બોટલ પણ મૂકવામાં આવે છે. આખી રાત એ જસવંતસિંહ એ ચોકીની આજે પણ સુરક્ષા કરે છે. બોલો એ માણસમાં કેટલો દેશ પ્રેમ હશે. જીવતા જીવતો દેશ માટે જીવન આપ્યું, પરંતુ મૃત્યુ બાદ પણ આજે ભારતીય સીમાઓની રક્ષા કરે છે. આવો દેશનો નાગરિક હતો જસવંતસિંહ. આ આપણા હીરો હોવા જોઈએ. બીજી જ વાત છે સિક્કિમની નાથુલા બોર્ડર. સિક્કિમની નાથુલા બોર્ડર પર હરભજનસિંહ બાબાનું મંદિર છે. ભારતીય લોકો છે ને, આપણા ધર્મમાં જ્યારે ધર્મ સંસ્કૃતિ માટે આપણે જીવીએ છીએ ને ત્યારે આપણા મંદિરો બને છે, પૂજાય છે. સારા કામોની ભારતના લોકો પૂજા કરે છે. આ એ સંસ્કૃતિ છે અને એના ઉદાહરણો આજે સીમા પર પણ છે. મિત્રો, નાથુલા બોર્ડર પર હરભજનસિંહ બાબા એવી સમાચાર મળે છે કે કદાચ ચીન તરફથી
હરકત મળે છે, પોતાના 22 સાથીઓની રાશનની સામગ્રી લઈ અને એક નાના ખચ્ચર ઉપર પોતાની પોસ્ટ તરફ આગળ વધે છે. એમનું રાશન, એમનું હથિયારો આ બધું જ લઈને જતા હોય છે. ત્યારે બરફ આચ્છાદિત આ વિસ્તારમાં ટોચ ઉપર જે રસ્તાઓથી પસાર થાય છે ત્યારે એમના ઘોડાનો પગ ખસી જાય છે અને ઊંડી જે નદીની ખીણમાં બાબા હરભજનસિંહ શહીદ થાય છે. એમનો દેહ નદીમાં તરતો થોડો આગળ વધે છે. ઘણી શોધખોળ ચાલી, પરંતુ હરભજનસિંહ મળતા નથી અને ત્રીજા દિવસે એમના સાથી મિત્રના સ્વપ્નમાં આવે છે કે મિત્ર, હું માં ભારતી માટે આ રાશન ને રસાલો લઈને જતો હતો, પરંતુ મારું ખચ્ચરનો પગ પડી જવાથી હું અહીંયા પડ્યો છું અને મારો મૃતદેહ છે એ આ જગ્યાએ છે. સ્વપ્નમાં આવીને એ કહે છે. તપાસ શરૂ થાય છે કે આટલી ઊંડી ખીણમાં આ વાત સાચી ન હોઈ શકે, પરંતુ જ્યારે તપાસ કરે છે ત્યારે હરભજનસિંહનો મૃતદેહ ત્યાં મળે છે અને એ જગ્યાએ એમણે કહે છે કે મારી સમાધિ અહીંયા જ બનવી જોઈએ. હું રક્ષા તો કરીશ, જીવતે જીવ નહીં, મૃત્યુ પછી પણ મા ભૌમની રક્ષા કરીશ. ત્યાં સમાધિ સ્થળ આજે પણ ભારતીય સેનાએ બનાવેલું છે. બાબા હરભજનસિંહના ઘણા બધા પરચા તમે YouTube પર સર્ચ કરશો ને એટલે જોવા મળશે. અને આજે પણ ચીન સામે સિક્કિમની નાથુલા બોર્ડરની રક્ષા બાબા હરભજનસિંહ કરે છે. એવી જ રીતે આપણી પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પણ સરહદને અડીને આવેલી છે. આપણે પણ સરહદી વિસ્તારના લોકો છીએ. સતર્ક રહેવાની જરૂર છે 24 કલાક. તમારી આજુબાજુ પણ આવા દેશદ્રોહીઓ, ગદ્દારો હોઈ શકે છે. બનાસકાંઠાનું લીંબાળા ગામ અને ત્યાંના રણછોડ બગી નામ આપણે સૌએ સાંભળ્યું છે. હમણાં ધ પ્રાઇડ ઓફ ભુજ પિક્ચર બન્યું. 72 અવર્સ પિક્ચર પણ બન્યું જસવંતસિંહ ઉપર. જ્યારથી 10 વર્ષથી ઉત્તર ગુજરાતના દેશપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ સત્તાના સુકાનો સંભાળ્યા છે, ત્યારથી આ રાષ્ટ્રપ્રેમી લોકોની ઉજાગર કરતા રહ્યા છે. તો રણછોડ બગી કોણ હતા? થોડો પ્રકાશ પાડીએ આપણે. રણછોડ બગી લીંબાળા ગામના પશુપાલક, માલધારીનો દીકરો, ભારત પાકિસ્તાનના યુદ્ધમાં થરપાકર વિસ્તારમાં જાય છે અને આ થરપાકરના જે વિસ્તારમાં એમની 2 દીકરીઓની પાકિસ્તાનની સેના હેરાન ગતિ કરે છે. એમના માલ જે કહેવાય કે પશુઓ છે એમને પણ લઈ જાય છે. ત્યારે 2 પાકિસ્તાન રેન્જર્સોની હત્યા કરી અને ભારતીય સીમામાં ઘૂસે છે પરિવાર સાથે રણછોડ બગી. પગી એ નામ એટલા માટે પડ્યું કે પગ ઓળખતા. કોઈ પણ માણસ સરહદ ઉપર થઈને ચાલતો જાય કે એમની માથે કેવો વજન મૂકેલો છે એ જાણી જતા. કેવી હિલચાલ છે સરહદ ઉપર પશુઓની છે, માણસોની છે, કયા ઈરાદાથી એ હેરફેર થાય છે એ બધું પણ જાણી જતા હતા. તો આવા રણછોડ બગીએ પણ દેશ માટે કામ કરવાનું નક્કી કર્યું. એમણે સેનાને મદદ કરી. 1965 નું જ્યારે પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે રણછોડ બગીએ એનું નેતૃત્વ કર્યું અને આખી રાજસ્થાનથી લઈને કચ્છ સુધીની બોર્ડરનું નિરીક્ષણ કરીને કહ્યું કે આ બોર્ડર પર કોઈ હરકત નથી, પણ અહીંયાથી ભારતે હુમલો કરવો જોઈએ. અને એમને નેતૃત્વમાં ભારતીય સેનાએ આગળ વધીને યુદ્ધ કર્યું. એક પણ આપણો ભારતીય સૈનિક શહીદ નહોતો થયો એ યુદ્ધમાં. એટલી ગુણોથી એમણે માર્ગદર્શન કર્યું હતું ભારતીય સેનાએ. આજે પણ એમની આ બલિદાનીને યાદ કરતા ભારતીય બોર્ડર પર 962 નંબર કે 60 નંબરનો જે પિલર છે એ રણછોડ બગીનું સ્મારક ત્યાં બનાવેલું છે. એક સામાન્ય નાગરિકના બલિદાનને પણ ભારતીય સેના યાદ કરે છે.
આવો દુષ્કાળની પરિસ્થિતિ હોય છે અને ગરાબડી ગામ એક સામાન્ય ખેડૂત દેશ માટે શું કરી શકે એનું ઉદાહરણ હતું. તો નાથા ગોધા કરીને એક વીર પુરુષ થઈ ગયા, ખેડૂત થઈ ગયા મોટા. 1956 નો દુષ્કાળનો કાળ ચાલી રહ્યો છે. મહાજનો પશુઓને જીવાડવા માટે ઘાસચારોને દાણ એકત્ર કરી રહ્યા હોય છે. એવા સમયે મહાજનો વચ્ચે માત્ર દાંતણ લઈને ઊભા હોય છે નાથાભાઈ. અને નાથાભાઈને ખબર પડે છે કે ભાઈ પશુઓ આટલા દુષ્કાળ વચ્ચે જીવાડવા માટે કેટલાક લોકો જો બહારથી અહીંયા આવ્યા હોય તો મારે તો હું તો અહીંનો ખેડૂત છું, આ ધરતીનું મારી ઉપર ઋણ છે, કેવી રીતે અદા કરીશ? એમણે કોઈ જ વિચાર કર્યા વગર એ મહાજનોને કહી દીધું કે હું 56 ગાડી ગારની ભરેલી તમને દાનમાં આપું છું. પોતાના જે કોઠારો ભર્યા હતા એમાં એ જ ક્ષણે મહાજનોને એવું લાગે છે કે સામાન્ય ખેડૂત જોડે આટલું મોટું કેવી રીતે હોય શકે? એ મસ્કરી ગણા છે પહેલા, પરંતુ નાથાભાઈનો દેશ પ્રેમ અને નાથા ગોધાએ તરત હાથ પકડીને મહાજનોને ગરામડી ગામમાં લઈ જાય છે અને 56 ગાડા જે અનાજ ભરેલું હોય છે કોઠારો આ પશુઓના રક્ષણ માટે, ગાયોના રક્ષણ માટે આપી દે. તો આજે પણ ગરામડીની સીમામાં નાથાબાનું મંદિર છે. તો જ્યારે જ્યારે માનવતા ની સામે આ ઊભી થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ કોઈના કોઈ સ્વરૂપે ભારતીય સંસ્કૃતિમાં દેખાય છે. મિત્રો, આપણામાં પણ હોવું જોઈએ. આપણામાં પણ આ દેશ પ્રેમ કેમ ન હોય? મૂળભૂત અધિકારો આપણે એકલા ધોરણની ચોપડી પકડીએ ને એટલે 51 કલમ 51 એ મુજબ પ્રતિજ્ઞા હોય છે રાષ્ટ્રના નામ લેવાની. આપણે જોતા નથી, પહેલું બધું શરૂ કરીએ છીએ. ખરેખર એ પહેલા બધે કેમ છે કે તમે દેશના સાચા નાગરિક બનશો, આ કર્તવ્યોનું પાલન કરશો તો દેશ તમારા પણ મંદિરો બનાવશે. આ ભારત ભૂમિ છે, સનાતન ભૂમિ છે, સંસ્કૃતિની ભૂમિ છે. અહીંયા સંસ્કૃતિના જતન અને મૂલ્ય માટે ભારત કોઈ પણ વ્યક્તિનું કદર કરતા ચૂકતી નથી. તમે પણ દેશના નાગરિક છો, દેશના ધર્મ માટે આગળ આવી શકો છો. મિત્રો, આજે પરિસ્થિતિ કેવી છે? છેલ્લા 10 વર્ષથી તો શાંતિ છે કે બોમ્બ ધડાકા થતા નથી. થાય છે કારણ ગુજરાતના બે સપૂતો દેશના શાસનની ધોરા સંભાળી રહ્યા છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ. અને ત્યારે આપણે સુરક્ષિત છીએ. આજે કાશ્મીર થી લઈ કન્યાકુમારી, કંડલા થી લઈ કટક સંપૂર્ણ સુરક્ષિત છે, કારણ કે અહીંના નાગરિકો નાગરિક ધર્મ ચૂક્યા નથી. અહીંનો રાજકીય નેતા પોતાની 24/7 નજર રાખીને બેઠો છે સીમા પર. આપણું સેના સતર્ક છે. ત્યારે આપણે થોડીક જવાબદારી લેવાની જરૂર છે. આપણી આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ એવી હરકત દેખાય તો તુરંત આપણા સ્થાનિક પોલીસ સ્ટેશન કે કોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ચાલતી હોય ત્યાં સુધી તમારું નામ પણ નહીં આવે. કોઈ પણ આવી હરકત હોય તો આપ જણાવી શકો છો. તમારે પણ આ જે મૂલ્યોને એનું જતન કરવું હોય તો આપણી આજુબાજુની જે શાખામાં જોડાઈ શકો છો. તમે પણ દેશપ્રેમી નાગરિક બની શકો છો. તમે પણ જસવંતસિંહની જેમ દેશ માટે જાગૃત બની શકો છો. ત્યારે હવે છેલ્લે એક સામાન્ય પ્રયોગ કરી અને આપણે આપણી માં માટે થોડું આહ્વાન કરવાનું છે. આપણે 5 મહાકાર મંત્ર કરીશું અને 2 મંત્રો આપણે માતૃભૂમિ માટે, એટલે 5 વખત આપણે માના નામનો ઓમકાર કરવાનો છે.
સૌ ટટ્ટાર અને સીધા બેસી જજો. જેવી રીતે આપણે ઓમ નો ઉદ્ગાર કરીએ છીએ એ વખતે આપણે આપણી માતાને યાદ કરવાની છે, આપણી જન્મદાત્રી માતાને યાદ કરવાની છે મનમાં, અને માં એમ બોલવાનું છે. બરોબર? 3 વખત બોલીશું, 2 વખત આપણી ભારત માતા માટે ઓમકાર કરીશું. ચલો સીધા બેસી જાઓ ટટ્ટાર, આંખો બંધ. પોતાની માતાને યાદ કરશો. તમારા માનસ પર તમારી માતાનું ચિત્ર અંકિત થઈ રહ્યું છે. આપણે શરૂ કરવા જઈ રહ્યા છે માકાર. આપના માનસ પટ પર આપણી માતા જીવિત હોય કે સ્વર્ગે સિધાવ્યા હોય આપણે યાદ કરીશું. ફરી એકવાર મકાર કરીશું. આપણી માતા આપણને યાદ આવી રહ્યા છે. ફરી એકવાર એમને યાદ કરીશું. આપણે સર્વે આ ભારત માતા માટે બલિદાન આપનાર વીર પુરુષોને યાદ કરીશું. એમના જે તમારા પણ પ્રિય હોય, જેણે દેશ માટે કામ કર્યું છે, એવા લોકોની છબી મન પર અંકિત કરો. ભારત માતા માટે મહાકાર કરીશું. ફરી એકવાર સમગ્ર ભારત માતાનું માનસપટ પર અંકિત કરો. કાશ્મીર થી લઈ કન્યાકુમારી, કટક થી લઈ કલકત્તા, સમગ્ર અખંડ ભારતની કલ્પના કરો. ફરી એકવાર આપણે મહાકાર કરીશું ભારત માતા માટે. આંખો ખોલીશું. કેવો અનુભવ લાગ્યો બધાને? સારો? તો ફરી આપણે ઇતિહાસ તરફ જઈએ. આપણે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે શું બોલાય છે? એક શ્લોક બોલાય છે, અને ગોર મહારાજ આપણને પ્રતિજ્ઞા કરાવે છે. જંબુ દ્વીપે ભારત ખંડે ભરત વર્ષે આર્યવર્તે હું. પછી નામ લેવડાવે છે, તમારા પિતાનું નામ, તમારા ગોત્રનું નામ, અને આ ગોત્રની સાથે સાથે તમને સંકલ્પના લેવડાવે છે કે હું આ શુભ કાર્ય કરી રહ્યો છું. આજથી તમે પણ સંકલ્પ લો. જંબુદ્વીપ એટલે કયું જંબુદ્વીપ? તો ભારત અને ભારતની આજુબાજુના જે એશિયા ખંડ છે, છેક લેટિન અમેરિકા સુધીનો વિસ્તાર આજથી હજારો વર્ષ પહેલા જંબુદ્વીપ કહેવાતો હતો, અને આ આખી ભારત ભૂમિ હતી. તો એ જંબુદ્વીપ, ભારત ખંડ એટલે આજનો એશિયાનો વિસ્તાર સમગ્ર, ઈરાન થી લઈ અને ભારતની આજુબાજુના 27 દેશો કે જે ભારત ખંડ કહેવાતા હતા, એ ભારત ખંડ. એ પછીનો મૌર્ય શાસનકાળ, અશોકને યાદ કરો. સમ્રાટ અશોક વખતે જે ભારત હતું એ ભારત ખંડ, ભરતનું ભારત ખંડ. અને અત્યારે આપણે સિકુડતા નાના એવા ભારત દેશમાં આવીને બેઠા છીએ. એ નાના દેશને જો મોટું સ્વરૂપ આપવું હશે, પાછું જંબુદ્વીપ બનાવવું હશે, તો જાગતા રહેવું પડશે, હિન્દુ થઈને રહેવું પડશે, સંસ્કૃતિનું જતન કરવું પડશે, માનવ અધિકારોનો જે કહેવાય કે માનવ અધિકારોનું રક્ષણ કરવું પડશે, બેન દીકરીઓ અને ગાયોની રક્ષા કરવી પડશે. અને આ કરીશું તો ફરીથી આપણે જંબુદ્વીપ તરફ આગળ વધીશું.
નહીં તો પાછા આ ભારતમાંથી ટુકડા કરવા વાળા જે લોકો છે ટાંપીને બેઠા છે મિત્રો. આ ભારતનો હવે એક પણ વધારે ટુકડો ન થવો દેવો હોય તો તમે નાગરિક ધર્મને, દેશ પ્રેમને જગાડી દે. દેશ પ્રત્યે તમે શિક્ષિત છો એટલા માટે અમે આહવાન કરી રહ્યા છીએ કે તમે દેશ માટે જાગશો તો ભારત તમારા માટે કામ કરશે, ભારત તમારું પણ મંદિર બનાવશે, તમને પણ યાદ કરશે. કોઈ પણ દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોય, કોઈ પણ બે નંબરનો ધંધો થતો હોય તમારા આજુબાજુમાં, કોઈ પણ વ્યક્તિ માનવતાને નેવે મૂકીને કામ કરતો હોય તો એની માહિતી સરકાર સુધી પહોંચાડો. આ આપણો નાગરિક ધર્મ છે. નાગરિક તરીકે તમે આપણે શું નહીં, આપણો દેશ છે, આપણે જીવાડવાનો છે, આપણું તો રક્ષણ થાય જ છે સેના તરીકે, પરંતુ અંદરની જવાબદારી ભારતીય નાગરિક તરીકે તમે વહન કરતા થશો તો ભારત ફરીથી જંબુદ્વીપ તરફ આગળ વધવાનો છે. આ સાથે હું મારી વાતને વિરામ. હું હવે વિનંતી કરીશ કેમ્પસ ડાયરેક્ટર સાહેબ, આપણી આ આદર્શ આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજની અંદર ઉપસ્થિત સીમા સુરક્ષા મંચના અધ્યક્ષ શ્રી, ઉપાધ્યક્ષ શ્રી, સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ, મંત્રી શ્રી વિપુલભાઈ, મંત્રી શ્રી નવીનભાઈ, મંત્રી શ્રી ભરતભાઈ, સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વે મહેમાન, કોલેજના પ્રિન્સિપાલ શ્રી, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખૂબ જ સુંદર વિચારો ભરતભાઈ આપની સમક્ષ વ્યક્ત કર્યા. જે ભારત ખંડના રક્ષણ માટે જે વીરોએ બલિદાનો આપ્યા છે એમની કેટલીક ભૂમિકા, એમની ઐતિહાસિક બાબતો આપની સમક્ષ વ્યક્ત કરી. મિત્રો, એ સમયની જે પરિસ્થિતિ અને જગ્યા તો હતી એક અલગ પ્રકારની હતી. આજે વર્તમાન સમયની જરૂરિયાતો અને પરિસ્થિતિ એક અલગ પ્રકારની છે. એ સમયે વીર જવાનોએ, વીર પુરુષોએ બલિદાનો આપ્યા હતા. મિત્રો, હવે આપણે બલિદાનો નથી આપવાના. જેમ એમણે એમના વ્યક્તિત્વના અંતે ભરતભાઈ વાત કરી કે આપણે હવે જાગૃતિ પ્રાપ્ત કરવાની છે. આપણે ખૂબ લાપરવાહ છીએ. અત્યારે જો તમને કોઈ કેટલીક બાબતો પૂછવામાં આવે તો એ સંબંધિત કેટલા આપણે વાકેફ છીએ એ તરત જ વર્તાવી આવે, જણાઈ જાય કે આપણે કેટલા જાગૃત છીએ. આપણા રાષ્ટ્ર પ્રત્યે મિત્રો પછીની વાત આવે છે. તમે તમારા સ્વ પ્રત્યે પણ કેટલા જાગૃત છો એ પણ એક પ્રશ્ન છે. ખૂબ જ લાપરવાહીની અંદર આપણે વ્યક્ત થઈએ છીએ અને અંતે જ્યારે તમે તમારા વ્યક્તિગત વ્યવસાયિક જીવનની અંદર પ્રવેશ કરો છો ત્યારે તમારી સમક્ષ બહુ મોટી સમસ્યાઓ, પ્રશ્નો આવીને ઊભા રહે છે કે મારે હવે શું કરવું. તમે સ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કરીને કોલેજ શિક્ષણની અંદર ત્યારે હાલ તમારો સમય પસાર કરી રહ્યા છો. એક તમારા ભવિષ્ય માટેનો ખૂબ જ અગત્યનો સમય તમે પસાર કરી રહ્યા છો અને એની અંદર જો થોડી પણ લાપરવાહી વ્યક્તિગત રીતે તમે રહેશો તો તમારું ભવિષ્ય એ તમારા હાથમાં છે. કારણ કે જેમ રાષ્ટ્ર સમક્ષના પડકારો છે ને એના કરતાં પણ ગંભીર પડકારો તમારા વ્યક્તિગત જીવન પ્રત્યેના પણ છે મિત્રો. અને એની અંદર જો તમે લાપરવાહ રહેશો ને તો તમારી સમક્ષ ખૂબ જ મોટા પ્રશ્નો સામે આવીને ઉભા રહે છે. બેરોજગારીના, તમારા જીવનને વ્યવસ્થિત રીતે વ્યક્ત થવા માટેના પ્રશ્નો આવીને ઉભા રહે છે.
કારણ કે ખૂબ જ સ્પર્ધા છે સમાજ જીવનની અંદર, તમારા વ્યક્તિગત જીવનની અંદર અને તમારા વ્યવસાયિક હવે પછીના જીવનની અંદર સતત પરીક્ષાઓ આવે છે, એમાં ઉત્તીર્ણ થવાનું એ તો રૂટીન વ્યવસ્થાઓ છે, પણ જીવનની જે પરીક્ષા છે એમાં ઉત્તીર્ણ થવા માટે તમારે અવશ્ય ક્ષણે ક્ષણે જાગૃત રહેવું પડશે. અને જો એમાં લાપરવાહી વર્તી તો પછી સમગ્ર જીવનની અંદર મુશ્કેલીઓનો સતત સામનો કરવો પડશે. એટલે જે આ સમય છે તમારી પાસેનો કોલેજ જીવન કાળ દરમિયાન, એની અંદર જાગૃત અવસ્થાની અંદર જો પોપ આપવાનો પ્રયત્ન તમે વ્યક્તિગત ધોરણે કરશો તો ચોક્કસ એક સારું જીવન પ્રસ્થાપિત કરી શકશો. નહીતર જ્યારે અત્યારે તો હાલ તમે તમારા કુટુંબમાં તમારા માતા પિતાની સુરક્ષા અવસ્થાની અંદર છો, પણ તો જેવું તમે તમારું સામાજિક અને વ્યવસાયિક જીવનની અંદર પ્રવેશો એ સુરક્ષા તમારી ઘટી જશે અને બહુ જ મોટા પડકારનો સામનો તમારે કરવો પડશે. આટલું સરળ જીવન નહીં હોય. એટલે મિત્રો ખૂબ જ જાગૃત અવસ્થાની અંદર ક્ષણે ક્ષણનો ઉપયોગ કરીને તમારા જીવનને સાચી દિશા આપવા માટેનો સતત પ્રયાસ કરજો. અધ્યયન સ્વરૂપે, આ પ્રકારના માર્ગદર્શક વિચારોના સ્વરૂપે અહીંયા જે વિચારો પ્રસ્તાવિત અત્યારે હાલ નજીકના એક અડધા કલાક 45 મિનિટ સુધી તમારી સમક્ષ વ્યક્ત થતા હતા, ત્યારે મારે તમને એક પ્રશ્ન કરવો પડે કે તમે સ્થૂળ સ્વરૂપે તો અહીંયા ઉપસ્થિત હતા જ આ હોલની અંદર, આ વર્ગખંડની અંદર, પણ વૈચારિક અને માનસિક સ્વરૂપે કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આ વિચારો સાથે? તમે તમારી જાતને કંટ્રોલી જુઓ, પ્રશ્ન કરી જુઓ, શું તમે વૈચારિક રીતે અહીંયા હાજર હતા? તો તમારું અહીંયા હોવું એ સાર્થક કહેવાશે, નહીતર એ સમયનો બગાડ જ થશે. એટલે આ મેં જે વાત કરી એ આ સભાખંડની કાર્યક્રમ પૂરતી જ નથી, એ બાબત સમગ્ર જીવન દરમિયાન પણ લાગુ પડે છે. તમે જ્યારે તમારા વિષયના વર્ગખંડમાં હોવ, તમે જ્યારે લાઇબ્રેરીમાં હોવ, તમે જ્યારે તમારા ઘરે ઉપસ્થિત હોવ કે મિત્રો સમક્ષ ઉપસ્થિત હોવ, તો શું સાચા અર્થમાં તમે જે પરિસ્થિતિઓ સાથે જોડાયેલા હોવ ત્યારે તમે જાગૃત અવસ્થાની અંદર જોડાયેલા હોવ છો? એક આ મોટો પ્રશ્ન છે. જો હા, તો તમારી જે અપેક્ષાઓ છે, જે લક્ષ્યો છે, એ સિદ્ધ કરવામાં કોઈ રોકી નહીં શકે, અને જો ના, તો કોઈ તમને બચાવી નહીં શકે. પછી જે પરિસ્થિતિ ઊભી થશે ને એના માટે સ્વતંત્ર રીતે તમે પોતે વ્યક્તિગત રીતે જવાબદાર હશો મિત્રો. વ્યક્તિગત રીતે કોઈ જવાબદાર નહીં હોય, કોઈ કોલેજ જવાબદાર નહીં હોય, કોઈ વ્યવસ્થા તંત્ર જવાબદાર નહીં હોય, કે કોઈ તમારા કૌટુંબિક માતા પિતા કે ભાઈ બહેન જવાબદાર નહીં હોય. તમારી જે જવાબદાર, જે તમારી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે વ્યક્તિગત રીતે તમે જવાબદાર હશો. એટલે એટલી લાપરવાહીથી જીવન વ્યક્ત ન કરો કે જ્યારે પછી પસ્તાવાનો વારો આવે ત્યારે પછી તમને કોઈ બચાવી નહીં શકે એ સમયે. અને જે વિદ્યાર્થીઓ જાગૃત અવસ્થાની અંદર જાગૃતપણે આગળ વધતા હશે ને, એ ક્યાંય આગળ પહોંચી ગયા હશો અને તમે તળપટીની અંદર ફાંફા મારતા હશો બેરોજગારી તરીકેના, કે અમને કોઈ રોજગારી નથી આપતું, હું બેરોજગાર છું. ત્યારે કોઈ સરકાર પણ તમારે મદદ નહીં કરી શકે, કોઈ વ્યવસ્થા તંત્ર કોઈ મદદ નહીં કરી શકે, કોઈ સંસ્થા મદદ નહીં કરી શકે. એવી પરિસ્થિતિમાં ન મુકાવવું પડે એટલે મિત્રો જાગૃત થઈ જાઓ અને સતત એની પાછળ જાગૃતપણે મહેનત કરવા માટે કોઈ એક ચોક્કસ વિષય સાથે, કોઈ એક ચોક્કસ પ્રવાહ સાથે, કોઈ એક ચોક્કસ નિર્ધારિત કરેલી જે ભવિષ્યની યોજનાઓ છે તમારા વ્યક્તિગત માટે, એના પાછળ કંઈ મહેનત કરવા. કારણ કે જે શક્યતાઓ મારા પહેલા ભરતભાઈએ આપની સમક્ષ મૂકી એ કેટલાક વર્ષો પહેલાની હતી, પરંતુ અત્યારે નહીં આવે એવું અવગણી શકાય નહીં. અને એમાંથી ઉગરવા માટે આપણે ખૂબ જ જાગૃત અવસ્થાની અંદર મિત્રો વ્યક્ત થવું પડશે. રાષ્ટ્રપ્રેમ એટલે શું?
કઈ સરહદ ઉપર લડવા જવાની વાત નથી. તમે તમારું જીવન કઈ રીતે વ્યક્ત કરો છો, કાગળનો ડૂચો ક્યાં નાખો છો, કચરાપેટીમાં નાખો છો, રસ્તા ઉપર નાખો છો, એ રાષ્ટ્રપ્રેમ છે. તમારી સાયકલ કે સ્કૂટર કે તમે વ્યવસ્થિત ડ્રાઇવિંગ કરો છો, યોગ્ય દિશાની અંદર વ્યવસ્થિત પાર્ક કરો છો, એ રાષ્ટ્રપ્રેમ છે. તમે પરીક્ષાની અંદર તમે લખો છો પેપર અને તમે ખૂબ જ સાત્વિક અવસ્થાની અંદર, શુદ્ધ અવસ્થાની અંદર પેપરમાં વ્યક્ત થાવ છો, એ પ્રકારનો રાષ્ટ્રપ્રેમ છે. રાષ્ટ્રપ્રેમ એટલે બંદૂક લઈ લડવા જવાની વાત નથી આવતી. તમે આચાર સંહિતાની અંદર સંસ્કૃતિનું જતન કરો છો, સંસ્કારોનું જતન કરો છો, મૂલ્યોનું જતન કરો છો, એ મૂળભૂત રીતે તમારો એક રાષ્ટ્રપ્રેમ છે. મિત્રો, રાષ્ટ્રને મજબૂત બનાવવો છે તો વ્યક્તિગત ધોરણે તમારે પ્રયાસો કરવા પડશે. અન્ય જે વિકસિત રાષ્ટ્રો છે, જે જાપાન કહી શકાય, યુએસએ કહી શકાય, યુરોપ ખંડના કહી શકાય, ત્યાં આપણે જેટલી મંદિરો, ગુરુદ્વારાઓ, મસ્જિદો છે એવું ક્યાંય નથી. ત્યાં રાષ્ટ્ર ધર્મ એ જ મુખ્ય ધર્મ છે. બાકીના ધર્મો તો આપણે ઊભા કરી દીધેલા છે વ્યવસ્થાઓની અંદર, અલગ અલગ ગ્રુપોની અંદર. પરંતુ ત્યાં તમે જાપાનમાં જશો તો તમે જે શિસ્ત જોશો, એની ટ્રાફિક વ્યવસ્થા જોશો, તમે જ્યારે સામૂહિક સ્થાનો હશે, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, એરપોર્ટ, અન્ય સંસ્થાઓની અંદર જે નાગરિકોની એમની ગતિવિધિ જોશો, તો એક જ હરોળમાં હશે, જતા હશે. દાખલા કે એક્સિલેટર ઉપર ઊભો જશો ઉપર તમે, તો એક જ લાઈનમાં ઉપર જતા હશે એક્સિલેટરમાં ત્યાંના નાગરિકો. એટલે તમને સહજ પ્રશ્ન થશે કે આવો કોઈ નિયમ બનાવેલો છે કે બધા આ રીતે વ્યવસ્થિત લાઈનમાં રહેશે કે ના? આ એની અંદર નીચે શિક્ષણ વ્યવસ્થાની અંદર આ બાબતો અમારા વિદ્યાર્થીઓમાં, નાગરિકોમાં નાખી દેવામાં આવે છે કે જેના કારણે આ શિસ્ત અનુભવાય છે. આપણે પરિસ્થિતિ કેવી હમણાં તમને આમાંથી મુક્ત કરવામાં આવે ને તો તમે જોજો આપણી કેવી ગતિવિધિઓ હોય છે વ્યક્તિગત ધોરણે. તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં જ્યારે બસમાં પ્રવેશવા માટેની તમે ભીડ જોજો. આપણી જો શેક કાચા કોચ હોય તો હડસેલી એક બાજુ મૂકી દેવામાં આવે, તાકાત વાળો ઘૂસી જાય. આ આપણો રાષ્ટ્ર. જસવંતસિંહની રણછોડ પગની વાતો છેવાડે રહે. મિત્રો, આ હસી મજાકની વાત નથી, આ આપણી મોટા મોટી નબળાઈ છે. કેન્સર ને તો રોગો મટી જાય ઈલાજો કરવાથી, પણ જ્યાં માનસિક રોગો આપણા ઘર કરી ગયા છે એને મટાડવા ખૂબ અઘરું છે. અને એમને નહીં મટે એ મિત્રો આપણે તૈયારી બતાવવી પડશે કે હું જ્યાં ત્યાં કચરો નાખું છું, જ્યાં ત્યાં થૂકી નાખું છું. અત્યારે બાથરૂમમાં જઈને જુઓ, આપણું રાષ્ટ્રપ્રેમ દેખાઈ આવશે. વોશરૂમમાં પિચકારીઓ મારેલા, કલર કરેલા જણ હોય ને એવા ખૂણા કરી દીધા હશે. મસાલા ખાઈને પિચકારીઓ મારી છોકરાઓ. આ આપણું રાષ્ટ્રપ્રેમ છે. મિત્રો, ભાષણ કરવું, આ વિચારો વ્યક્ત કરી અને છૂટું પડી જાવ, ઘણા સમયથી ચાલી રહ્યું, 70 વર્ષથી ચાલે ભારતમાં. મેં પેપરમાં ફોટો જોયો, એક છોકરાને ગાયે શીંગડું મારી અને મોતને ઘાટ ઉતારી દીધું. આની માટે કોણ જવાબદાર? આપણે ગાય રોટલી ખવડાવી, ચલો માની ગાય પ્રેમ છે આપણો. તો શું વ્યવસ્થા નથી આવી કે આવા છોકરાઓને ઘણાને એક્સિડન્ટમાં રોકી રહ્યા છે અને રખડતા ઢોરોની વ્યવસ્થા કરવી? દો ગુની વાતો નહીં ચાલે. ક્યાંક વ્યવસ્થા ઊભી કરો, ક્યાં રાષ્ટ્રપ્રેમ ઉભો કરો. આવું કેવું તંત્ર કે આવી કંટ્રોલ વ્યવસ્થા આપણે ઊભી નથી કરી શકતા? માણસને મારી નાખે છે રોડ ઉપરની રખડતી ગાય, અને આપણને ગાય પ્રત્યેનો પ્રેમ આપણે કેમ વ્યક્ત કરી શકીશું? આપણે મિત્રો, બહુ મેજર પ્રોબ્લેમો છે ઇનપુટ્સના. વ્યક્તિગત ધોરણે, સામાજિક ધોરણે, રાજકીય ધોરણે, સરકારી ધોરણે એમાંથી બહાર નીકળવું પડશે. અને જો આ વૈચારિકતા તમે વ્યક્તિગત ધોરણે ડેવલપ નહીં કરો તો પાછા તમે એના એ જ પ્રશ્નોની અંદર તમે અટવાયા રહેશો જિંદગીભર અને સામનો કરવો પડશે.
આ વિકસિત રાષ્ટ્રોએ એમને વિકાસ નથી કરી દીધો હોતો, પણ આટલી આચાર સંહિતાઓ સાથે એ આગળ વધતા રહે છે સ્ટેપ બાય સ્ટેપ, ત્યારે એ લોકો આટલા ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કર્યા છે. એટલે દીવાધૂપ કરવાને ધર્મોની આપણે રક્ષા કરવાની વાત જુદી હોય છે, પણ માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ પહેલો આવે છે, પછી આપણા કહેવાતા ધર્મોની વાત આપણે આગળ વધી શકીશું. એટલે પહેલો આપણો માનવ ધર્મ છે કે આપણી નાગરિકતાની અંદર આપણા બંધારણ સંબંધિત આપણા કઈ ફરજો છે એ આપણે પહેલા આત્મસાત કરીએ અને પછી આપણા હકોની વાત કરીએ. આ તો પહેલા આપણે ઝંડા લઈને આપણા હક માટે નીકળી જઈએ છીએ, ફરજો તરફ તો કોઈનું ધ્યાન જ નથી કે તમારી કઈ ડ્યુટી છે રાષ્ટ્ર પ્રત્યેની, સમાજ પ્રત્યેની, આપણા કુટુંબ પ્રત્યેની કઈ ફરજો છે, અને પછી આપણે આપણા રાઇટ્સ તરફ જઈએ, હકો તરફ જઈએ. તો મિત્રો આ બાબતે આપણે થોડા જાગૃત થઈ આગળ વધશો તો તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. આ સમજી લેજો. તમારું સ્ટેન્ડ કેવું તૈયાર કરવું છે એ તમે ખુદ નક્કી કરી શકો છો, એમાં કોઈ બીજું જવાબદાર નથી. આ સ્પષ્ટ સમજી લેજો. વ્યક્તિત્વને બીજા તરફ લઈ જાય એવી પણ મારી શુભકામના. આ કેમ્પસમાં જે આ કાર્યક્રમ વિજય દિવસનો કરવામાં આવ્યો, સીમા જાગરણ મંચ અને અજાણા કેળવણી મંડળ દ્વારા આ કેમ્પસ આપણને આપવામાં આવ્યું તે બદલ એમનો હાર્દિક આભાર. શ્રી હરેશભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી અખિલ અજાણા કેળવણી મંડળ, શ્રી પીપી ચૌધરી સાહેબ, કેમ્પસ ડિરેક્ટર, શ્રી ભરતભાઈ ચૌધરી, મંત્રી શ્રી નવીનભાઈ ચૌધરી, મંત્રી શ્રી વિપુલભાઈ ચૌધરી, મંત્રી શ્રી, સંસ્થાના આચાર્યશ્રી, કર્મચારીગણ અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે વાત દેશ પ્રેમની થાય છે ત્યારે એક ટૂંકી વાત કહી અને મારું વક્તવ્ય હું પૂર્ણ કરું છું. જાપાન, આપણે સૌએ એનું નામ સાંભળ્યું છે. રશિયાનું નામ પણ આપણે સાંભળ્યું છે. રશિયાના પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવ એ ફોરેન ભણવા ગયેલા. એમની સાથે એ એમના ક્લાસ મિત્રો હતા, વિદ્યાર્થી મિત્રો. એમની સાથે એ જ્યારે બી લેક્ચર એટેન્ડ કરવા જતા ત્યારે એક મિત્ર પેન્સિલ રેડી કરતો અને લેક્ચરમાં લખતો, બીજો લખતો. અને એમની પેન્સિલ એવી પટકણી હતી કે બે જણાએ કામ કરવું પડે ત્યારે લખાય. એટલે લેક્ચર પૂરું થયું, 2-4-5 લેક્ચરો પાછળ દિવસ નીકળી ગયા. ત્યારે મિખાઈલ ગોર્બાચોવે એ બે મિત્રોને પૂછ્યું કે ભાઈ યાર, તમે લેક્ચર એટેન્ડ કરવા આવો છો, એક ભાઈ પેન્સિલ રેડી કાઢે છે અને બીજો ભાઈ લખે છે. જ્યારે પેલો અણી કાઢે છે બીજો લખે છે, તો આ બટાકડી પેન્સિલ શું કરવા આપવો છે? તમને જાણ હશે કે અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ નાખ્યો હતો. એટલે એમને સંકલ્પ કરેલો હતો કે અમારા દેશને એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે એમનો દેશ ક્યારેય ઊભો ન થઈ શકે. એમના નાગરિકો સંકલ્પ કરે કે અમારા દેશને અમારે ઉપર લઈ જવો જ છે. એટલે એની માટે આપણે શું કરવું પડે? સૌપ્રથમ એટલે કે સ્વદેશી વસ્તુ વાપરવી. એટલે પેલા ભાઈએ જેવો પ્રશ્ન પૂછ્યો એવા બંદરવા મળે કે ભાઈ આજે ભલે અમારા દેશમાં સારી પેન્સિલ બનતી નથી, સારી વસ્તુ બનતી નથી, પણ અમે એવો પ્રયત્ન કરશું અને એવી વસ્તુ બનાવીશું કે દુનિયા યાદ કરશે. અને આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે જાપાન એ વિશ્વની એ વિકસિત અર્થવ્યવસ્થા છે. તમે પણ કોઈ વસ્તુ પસંદ કરશો લેવાની તો તમે એવું પસંદ કરશો કે ના, અમારે જાપાનની વસ્તુ લેવી છે. અત્યારે ફોરેન બીજા વિશ્વના દેશો એ જાપાનમાં જઈને વેપાર કરી આવે છે, પણ અમેરિકાની કોઈ કંપની ત્યાં જતી નથી અને જ્યાં છે તેને સફળતા મળતી નથી. એટલે તમે જુઓ આ વ્યક્તિઓનો કેટલો રાષ્ટ્ર પ્રેમ છે.
તો એ રાષ્ટ્રપ્રેમ આપણે પણ આપણા જીવનમાં ઉજાગર કરીએ અને બને એટલું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે રામજીની ખિસકોલી જેવું કામ કરીએ અને આપણા દેશને ભારત માતાને પરમ વૈભવ ઉપર લઈ જઈએ તો આપણે પ્રયત્ન કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. હવે સંસ્થા તરફથી એટલે કે પ્રજાપતિ આરતીબેન આદર્શ પરિવાર તરફથી આજના વિશેષ દિવસે આમંત્રિત અહીંયા સર્વે અતિથિ વિશેષનું અહીંયા સ્વાગત પણ કરું છું અને એની સાથે સાથે એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે તેઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણને આ જે પણ માહિતી આજે પ્રદાન કરી છે તેની માટે. આજે એમને આપણને દેશ પ્રેમની ભાવના આપણી અંદર કેવી રીતે જગાવવી જોઈએ અને એની માટે આપણે શું કરી શકીએ તે તમામ વિશે તથા આજના દિવસની મહત્વતા વિશે પણ આપણને માહિતી આપી છે અને સર્વ માહિતી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ આજે અહીંયા આપણી સંસ્થાને એક તો પહેલા પસંદ કરી અને અહીંયા ઉપસ્થિત રહીને આપણને આ જે પણ જ્ઞાન આજે પ્રદાન કર્યું છે તેની માટે આભાર.